15મી સદીની આસપાસ એક અલૌકિક ઘટના સ્વરૂપે સતી તોરલનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ તેઓ કાશીના જંગલમાં એક પવિત્ર વૃક્ષ લાકડામાંથી પ્રગટ થયા હતા. ગુજરાતમાંથી કાશીની યાત્રા કરવા કાશીમાં 4 મિત્રો જાય છે. એમાં એક સુથાર છે, એક દરજી છે, એક સોની છે અને એક બ્રાહ્મણ છે. એ 4 મિત્રો યાત્રાએ જાય છે અને જ્યાં વચ્ચે હિમ પડ્યું હતું અને ઝાડવાઓ પડી ગયા હતા એ ઘનઘોર જંગલમાં તેઓ 4 રાત રોકાય છે અને રાત્રે ચોકી કરવા માટે એક જણાએ જાગવું એવું નક્કી કરે છે. તેમાં પહેલો વારો જાગવાનો સુથારનો આવે છે. સુથાર માણસ છે અને અદ્ભુત મૂર્તિઓ બનાવવાનું જાણે છે. 3 મિત્રો સૂઈ ગયા છે અને સુથાર જાગે છે અને સુથારની નજર જમીન ઉપર પડેલા તૂટેલા વૃક્ષ ઉપર પડી. વૃક્ષના લાકડાની ઇમારતી લાકડું અદ્ભુત છે. સુથારને એમ થયું કે રાત્રે મારી એક પ્રહર જાગવું છે અને આ લાકડામાંથી મારી એક સરસ મજાની મૂર્તિ બનાવવી જોઈએ. સુથારે ઝાડમાંથી એવી સરસ મજાની મૂર્તિ બનાવી જાણે એમાં પ્રાણ હોય તો સામે વાતો કરે એવી અદ્ભુત મૂર્તિ તૈયાર કરી. અને મૂર્તિ તૈયાર કર્યા પછી સુથારનો સૂવાનો વારો આવ્યો અને હવે દરજી જાગે છે. દરજી જાગ્યો એટલે સુથારની કંડારેલી મૂર્તિ જોઈ એને એમ થયું કે મારી એક પ્રહર જાગવાનું છે તો આ મૂર્તિ માટે સરસ મજાના વસ્ત્રો તૈયાર કરી નાખો. દરજી મૂર્તિ માટે સરસ મજાનો પોશાક તૈયાર કર્યો. પછી દરજી સૂઈ ગયો અને સોની જાગે છે. સોની જાગ્યો તો સુંદર મજાની કાઠની બનાવેલી મૂર્તિ જોઈ મને એમ થયું કે આના માટે સરસ મજાના ઘરેણાં તૈયાર કરી નાખું. સુથારે મૂર્તિ કંડારી, દરજીએ વસ્ત્રો પહેરાવ્યા, સોનીએ ઘરેણાં પહેરાવ્યા ને હવે બ્રાહ્મણનો જાગવાનો વારો આવે છે. અને એ બ્રાહ્મણ ગાયત્રી ઉપાસક હતું, શિવના ઉપાસક હતું, ભગવાન શિવની આરાધના કરવાવાળો. અને એ બ્રાહ્મણ જ્યારે સામે મૂર્તિને પડેલી જુએ છે તો સુંદર મજાની મૂર્તિ છે, સુંદર વસ્ત્રો ધારણ કરાવેલા છે, સુંદર મજાનો અલંકાર ધારણ કરાયેલ છે. એટલે બ્રાહ્મણને થયું કે આ મૂર્તિમાં ગાયત્રીની કૃપાથી પ્રાણ પુરાઈ જાય તો અદ્ભુત મૂર્તિ તૈયાર થાય. અને એ બ્રાહ્મણ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી અને એક અંજલિ છાંટી. ત્યાં તો રૂપરૂપનો અંબાર કન્યા ઊભી થઈ છે. એટલે કે રૂપરૂપનો અંબાર કન્યાનો જન્મ થાય છે. 4 મિત્રોએ નક્કી કર્યું આપણે 4 જઈને આ કન્યાની કાશી નરેશને ભેટ કરીએ. અને કાશી નરેશને કન્યા ભેટ આપવામાં આવે છે. અને એક જણો પછી બોલે છે તો તમે આ કન્યાના ભારોભાર અમને સોના મહોર આપો. આ કન્યા અમે તમારા રાજને સોંપી દઈએ. ત્રાજવામાં એક કાઠની કન્યાને તોલવામાં આવી છે માટે તેનું નામ તોરલ પડ્યું. અને 4 મિત્રો છે તે સોના મહોર લઈને ત્યાંથી નીકળી જાય છે અને તોરલ નામની યુવાન કન્યાને કાશી નરેશના ગુરુ રામાનંદ સ્વામીની દેવ સેવિકા તરીકે ભેટ કરી દેવામાં આવી હતી. એક બીજી લોકવાયકા પ્રમાણે તોરલ રામાનંદી સાધુ રામચરણ દાસજીને જંગલમાંથી પૂતળી રૂપે મળ્યા હતા, જેમને પાછળથી પીપળાવના કાઠી દરબાર લાખાજીને સંતાન ન હોવાથી ઉછેરવા માટે સોંપવામાં આવ્યા હતા. તોરલ કાઠી દરબારના ઘરે ઉછર્યા અને તેમના લગ્ન સાસતિયા કાઠી સાથે થયા હતા. પતિ સાસતિયાનો જન્મ સોનગઢમાં થયેલ. તેમનો ઉછેર ધોલના સાધુ રામચરણ દાસે કર્યો હતો. કચ્છ અંજારની ધરતીમાં જેસલ જાડેજાનો જન્મ થયો હતો. મોટાભાઈ ચાદોજી તેમનું લાલન પાલન કરે છે. ઉછેરતા ઉછેરતા 20 વર્ષની યુવાની થઈ અને જેસલ એવો મર્દ માણસ કે લોખંડની સાંકળોને તણખલાની જેમ તોડી નાખે એવો વીર યોદ્ધા તૈયાર થયો. એક બાજુ એમના મોટાભાઈ ચાંદોજી જે અંજારની ગાદી ઉપર છે તે ધર્મપુરુષ છે અને આ ખૂનખાર બારવટીઓ બારવટી નીકળી ગયેલો અને કચ્છની ધરતીમાંથી રોજ જેસલના ઘોડા હાલે અને જેસલનું નામ સાંભળીને ત્યાં ગર્ભવતીઓના ગર્ભ ઘટી જાય એવો ભયંકર અને ખૂનખાર ડાકુ. એક દિવસ સતી તોરલને ત્યાં ધ્રોલમાં જેસલ જાડેજાના ભાભી સોનબાઈ કેરાકોટ કચ્છથી તેમના દર્શન માટે આવે છે. તેઓ તોરલના સત્સંગથી ખૂબ જ આનંદિત થાય છે. તે સમયમાં જેસલ જાડેજા ચોરી, હિંસા, લૂંટફાટ કરતા હોય છે. તેમને ધાર્મિક માર્ગે લાવવા સોનબાઈ જેસલને મેણું મારે છે કે ધ્રોલથી તોરી ઘોડી, તોરી તલવાર અને તોરી નાર લઈ આવો તો સાચા શૂરવીર ગણાવ. આ વાત જેસલના મનમાં લાગી ગઈ. જેસલ જાડેજાએ ઘણા વર્ષ સતત હિંસા અને લૂંટફાટ કરેલ. ધ્રોલમાં જેસલ તોરલના ઘરે આ 3 વસ્તુ લેવા માટે આવે છે. ત્યાં બીજનો પાટોત્સવ રાખવામાં આવેલ હતો. આવી બીજના દિવસે અખંડ જ્યોત બળે છે. ભક્તોને બોલાવવામાં આવ્યા છે. અલખના નામની ધૂણી ધખાવી છે અને જેસલ જ્યાં ઘોડી બાંધી હોય તેના ઘાસચારાના ઢગલા નીચે સંતાઈ જાય છે.
ત્યારે તેમની ઉંમર લગભગ 48 વર્ષની હોય છે. તે દિવસે અષાઢી બીજનો ઉત્સવ હોય છે. ત્યાં પ્રસાદ વહેંચવામાં આવે છે. તે દરમિયાન એક વ્યક્તિનો પ્રસાદ વધે છે, મતલબ કે હજુ કોઈ એક વ્યક્તિ અહીંયા હાજર છે. જેસલ જાડેજા જ્યાં સંતાયેલ હોય છે ત્યાં ઘોડી બાંધી હોય છે. તે અચાનક જ તોફાને ચડે છે અને તે છૂટી જાય છે. સતી તોરલ ત્યાં આવે છે અને ખીલો ફરીથી ધરબી દે છે. રાત્રિનો સમય હોય છે. અંધારામાં જેસલ જાડેજાના હાથમાં ખીલો ખૂંચી જાય છે. ઘોડી ફરીથી અવાજ કરવા લાગે છે. આ વખતે તોરલ અને સાંસતિયા બંને આવીને ઘાસ દૂર કરીને ફાનસના અજવાળે જુએ છે કે ખીલો તો જેસલના હાથમાં ખૂંચી ગયો છે, પણ જેસલે એક પણ ઉકારો ના કર્યો. તીર માનવદેહ ઉકારા કર્યા વગરનો પડ્યો છે. શાબાશ પુરુષ, વાહ, ધન્ય છે તમારી જનિતાને, એમ કહીને સાસતિયાજી ખીલો કાઢે છે અને હાથમાંથી લોહીનો ફુવારો ઉડે છે, પણ જેસલ જાડેજાના મોંમાંથી એક પણ ઉકારો નથી નીકળતો. ખીલો દૂર કરી પાટો બાંધી જેસલને પ્રસાદ આપવામાં આવે છે. કોઈને ખબર નથી કે આ માણસ કોણ છે અને ક્યાંથી આવ્યો છે. અને સાસતિયાજી પૂછે છે કે તમે ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? શું કામ આ ઘોડાઘરમાં દાખલ થયા? હું કાઠીનો દીકરો છું. આગળ આવીને સામે ઊભા હોત અને માથું માંગું તો માથું ઉતારી આપો. શું કામ આવ્યા છો? જેસલે કહ્યું કે હું અંજારથી આવ્યો છું અને મારું નામ જેસલ છે. જ્યારે જેસલનું નામ સાંભળ્યું ત્યાં તો બધા માણસો થડકવા લાગ્યા. જેના નામના ડંકા આખા હિન્દુસ્તાનમાં વાગી રહ્યા હતા. જેવો અડા બીડ બહાર વટ્યો, જેવો નિર્દય બહાર વટ્યો, એવો જ જાલિમ બહાર વટ્યો. અને એ જેસલ જાડેજાને પોતાની નજર સામે જોઈને બધા માણસો ધ્રુજવા માંડે છે. સાસતિયાજી પૂછે છે કે તમારું આવવાનું કારણ શું છે? અંજારથી સોરઠની ધરતી સુધી આવ્યા જાડેજા, શું કામ આવ્યા છો? જેસલ જાડેજા તોરી ઘોડી, તોરી તલવાર અને તોરી નારની માંગણી કરે છે. સાસતિયા કાઠીએ ગુરુ ઉગમશી તથા શોભાજી મહારાજની હાજરીમાં સતી તોરલ, તોરી ઘોડી, તોડી તલવાર જેસલ જાડેજાને અર્પણ કરી. ધ્રોલથી સતી તોરલ તથા જેસલ જોડિયા બંદરે આવે છે અને વહાણમાં બેસે છે. આભમાં નાની નાની વાદળીઓ રમવા માંડેલી અને નાવડાને વહતું કર્યું. એ નાવડું જ્યારે મધ દરિયામાં આવ્યું ત્યારે જાડેજો સમુંદરની મોજ માણે છે. જેસલ જાડેજા એવી પ્રતિજ્ઞા લઈને નીકળે છે, સૂરજ બારી ઉતરે પછી તો સાંજનું વાળું અંજારના દરબારમાં જ કરવું છે. હજી નાવડી મધ્ય ખાડીમાં પહોંચે ના પહોંચે તેના પહેલાં આભમાં જે નાની નાની વાદળીઓ રમતી હતી એના બદલે આખો આભ વાંદળાથી સાંકડો થવા માંડ્યો અને વીજળી ચમકવા લાગી. પવન ફૂફાડા મારવા લાગ્યો અને જેસલ નાવડું મધ્ય દરિયામાં ગલોટા મારવા લાગ્યો. આખા દરિયાનું પાણી ઉલળવા લાગે છે. દરિયામાં તુફાન ઉપડી છે. જેસલ, જેને કોઈની બીક નહોતી લાગતી, એને મોતની બીક લાગવા માંડે છે અને તોરલને કહે છે, સતી, મને બચાવી લો. પહેલીવાર સતી શબ્દ વાપરી છે, નકર રાણી શબ્દથી સંબોધન કરતો હતો. પહેલીવાર એના મોઢામાંથી સતી શબ્દ નીકળ્યો છે કે સતી, બચાવી લો. જ્યાં સતી તોરલ જેસલને પાપ પ્રગટ કરવા માટે જણાવે છે. જાડેજા, તમે બધા પાપોનો એકરાર કરો, તમારા પાપનો પોકાર કરો અને હવે પછીનું જીવન છે એને પરમાત્માને સમર્પિત કરો. એટલું તમે કરો તો જાડેજા, હું તમને ગુરુ સાક્ષીએ કહું છું કે તમારી બેલડીને ડૂબવા નહીં દઉં, પરંતુ તમારા પાપને પ્રગટ કરવા માંડી જાઓ. તમારા હૃદયમાંથી પાપને બહાર કાઢી દો. એટલે જાડેજા, તારી નાવડીને હું નહીં ડૂબવા દઉં. એકવાર જો તારા પાપોના અફસોસના આંસુ પડી ગયું તો જાડેજા, તારી નાવડીને ડૂબવા દો. અને પછી કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા પોતાના પાપને પોકારે છે અને જાડેજાની આંખમાંથી આંસુ આવે છે. હૃદય અને આત્મા અંદરથી સ્વચ્છ થવા લાગે છે. જેમ જેમ જાડેજો પોતાના પાપનો પોકાર કરતો જાય છે અને કહેતો જાય છે કે હું મારા પાપના કેટલા વર્ણન કરું. મેં વનના મોરલાઓને મારી નાખ્યા છે, મારી તલવારી ગર્ભવતી હરણને માર્યા છે અને એનાથી વધારી શું વાત કરું. હૈયામાં લાખ લાખ ખુશીઓ લઈ જતા વરરાજાઓને મેં કાપી નાખ્યા છે. તોરાદે, આનાથી વધારી શું કહું. મેં જેટલો મોતનો તાંડવ કર્યો છે એટલું દુનિયામાં કોઈએ ખેલ્યો નહીં હોય. અને તોરાદીને કહે છે કે જેટલા માથાના વાળ એટલા મેં કુકર્મ કર્યા છે. અને જાડેજો જેમ જેમ પોતાના પાપોનું વર્ણન કરતો ગયું તેમ તેમ સમુંદર ધીમે ધીમે શાંત થવા લાગ્યું અને ડૂબતા બચી જાય છે. અને થોડી ક્ષણોમાં સતી તોરલના સંગથી જેસલ લૂંટારામાંથી જેસલ પીર બની જાય છે. ત્યાર પછી અંજાર મુકામી આશ્રમની સ્થાપના કરી છે.
એક વખત આશ્રમમાં સાધુ સંતોને જમાડવા માટે જેસલ સધીર નામના વેપારીને ત્યાં સામાન લેવા જાય છે, પણ જેસલ પાસે પૂરતા પૈસા ન હતા. ત્યારે સધીર શેઠ શરત રાખી છે કે જો પૈસા વગર સીધું સામાન જોતો હોય તો રાતે તોરલને મારા ઘરે મોકલી દેજે. તોરલ રાત્રે શેઠના ઘરે જાય છે અને સધીરને પરચું આપે છે. સધીર શેઠ ત્યાર પછી સંત બની જાય છે. એવી રીતે સધીર શેઠ નામના કામી વેપારીને સતી તોરલ સત્યના માર્ગે લાવી જાગૃત કરે છે. આથી કહેવાય છે, તોરલે 3 નર તાર્યા: સાસતિયા, સધીરની, જેસલ જગનો ચોરટો એની પળમાં કીધો પીર. પહેલા સાસતિયા, તોરલના પતિ, બીજું જેસલ જાડેજા અને ત્રીજું સધીર શેઠ. જેસલના ભક્તિ માર્ગે વળ્યા પછી લોકોએ એને હેરાન કરવાનું ચાલુ કર્યું. લોકો એને મેણા મારતા, એની મશ્કરી કરતા. એક વખત ગામના લોકોએ એને કહ્યું કે તમે તો પાખંડી છો. જો તમે એવા સિદ્ધ પુરુષ છો તો અહીં આવેલા શિવ મંદિરમાં જે નંદીની પથ્થરની મૂર્તિ છે એને ઘાસ ખવડાવીને બતાવો. અને જેસલે એ મૂર્તિને ઘાસ ખવડાવતા સાચી જ પથ્થરની મૂર્તિ ઘાસ ખાવા લાગી. આ બનાવ પછી તેને હીનભાવ થયો અને એને જીવનમાંથી મોહ રહ્યો નહીં. આથી જેસલે જીવંત સમાધિ લઈ લીધી. આ સમયે તોરલ મેવાડમાં સતી રૂપાદે તથા માલદી રાવળને ત્યાં સત્સંગમાં ગયેલા. ત્યાં અચાનક ગુરુ ઉગમસિંહને રૂપાદેએ કહ્યું, જેસલ પીરે સમાધિ લઈ લીધી છે. તોરલે કહ્યું, પરંતુ અમને મળવાનું વચન તેમણે આપ્યું હતું, તે વચન તેમણે પાળવું જોઈએ. આ પછી સતી તોરલ ત્રીજે દિવસે અંજાર પહોંચ્યા. અંજાર આવી એક ભજન દ્વારા જેસલની વચનની યાદી અપાવે છે. જેસલ પીર સમાધિમાંથી જાગીને ફરી શરીરમાં આવ્યા. ત્યારબાદ સતી તોરલે પણ અંજારમાં સમાધિ લીધી. તેમની વિદાય બાદ 12 દિવસમાં 6 સમાધિ લેવાયેલ, જેમાં જેસલ પીરની ઘોડી, ચેતન કૂતરો, શેખ સમદ, દીપકયો, સાધુ રામચરણદાસ, સધીરો. શેઠ સધીરાએ સમાધિ ઉમરા પાસે લીધી, જેથી દર્શનાર્થીના આવતા જતા પગ તેના ઉપર પડે. લોકમાન્યતા મુજબ દર વર્ષે જેસલ અને તોરણની સમાધિ એકબીજાની નજીક આવી રહી છે. જેસલ ખસે જવભર અને તોરલ ખસે તલભર. જ્યારે આ બંનેની સમાધિ ભેગી થઈ જશે ત્યારે આ દુનિયાનો અંત થઈ જશે, એવી માન્યતા છે. એક લોકવાયકા મુજબ જે સમયે સાસતિયાએ જેસલને તોરલ સોંપી ત્યારે તોરલને 3 મહિનાનો ગર્ભ હતો. એક વર્ગ એવું પણ માને છે કે સાસતિયા અને તોરલ પતિ પત્ની નહીં પણ ગુરુ ભાઈ બહેન હતા. રામાનંદી સાધુ સાસતિયાના ગુરુ હતા અને તોરલ રામાનંદી બાપુની દીકરી હતી. જ્યારે રામાનંદી સાધુએ તોરલની સાસતિયાને સોંપી ત્યારે કહેલું કે આને તારી બહેન માનજે અને એક દિવસ એનો વર એને લેવા આવશે ત્યારે એને વળાવી દેજે. જેસલ તોરલનો પૂર્વજન્મ. એક કહાની મુજબ જેસલ અને તોરલ પૂર્વજન્મમાં ગાંધર્વ દંપતી હતા, જેનું નામ મયંક અને મક્ષિકા હતું. તેઓ ઋષિ માતંગના આશ્રમમાં સેવા આપતા હતા. એક દિવસ ઋષિ માતંગને ઉજ્જૈન જવાનું થયું. ઋષિ આ દંપતીને આશ્રમની મર્યાદા ભંગ ન થાય એ બાબતનું ધ્યાન રાખવાનું કહીને ઉજ્જૈન નીકળી ગયા. હવે બન્યું એવું કે પાછળથી કામદેવે આ બંનેને તીર માર્યા. આ ગાંધર્વ પતિને એકબીજા પ્રત્યે આકર્ષણ થયું અને બંનેથી આશ્રમની મર્યાદા ભંગ થઈ. પછી બંનેની પોતાની ભૂલ સમજાઈ અને એને નક્કી કર્યું કે ઋષિ માતંગ જ્યારે પાછા આવશે ત્યારે એમની સામે ભૂલ સ્વીકારીને માફી માંગી લઈશું. ઋષિ પાછા આવી છે ત્યારે આશ્રમમાં પગ મૂકતાની સાથે જ એ બધું જાણી જાય છે કે આશ્રમની મર્યાદા ભંગ થઈ છે. એ ગુસ્સામાં મયંકને શ્રાપ આપી છે કે તે મારી પીઠ પાછળ ખોટું કાર્ય કર્યું છે એટલે તે ચોરી કરી છે. જા, તું આવતા જન્મમાં ચોર લૂંટારો થઈશ. મક્ષિકાને શ્રાપ આપી છે કે તારાથી પણ ભૂલ થઈ છે એટલે તું આવતા જન્મી જળ યોની પ્રાપ્ત કરીશ. એટલે આવતા જન્મી જેસલ જાડેજા લૂંટેરો થયો અને તોરલનો જન્મ લાકડાની પૂતળી તરીકે થયો. મયંક અને મક્ષિકા ગુરુની માફી માંગી છે અને કહી છે કે અમે તમારી સામે અમારી ભૂલ કબૂલ કરવાના જ હતા. અમારે આવું કરવું નહોતું પણ અમારાથી ભૂલ થઈ ગઈ. ઋષિ આંખ બંધ કરીને જુએ છે તો એને ખ્યાલ આવી જાય છે કે કામદેવે એમની વચ્ચે આકર્ષણ ઊભું કરેલું. આમાં આ બંનેનો વાંક નથી. એટલી રહુ પાછું ના પડી, પણ એને કહ્યું કે જ્યારે તમે બંને એકબીજાને મળશો ત્યારે ભગત થશો અને તમને પીરાઈ મળશે. લોકો તમારી ભક્તિ કરશે અને તમારું નામ અમર થઈ જશે. કહેવાય છે કે એમના પૂર્વજન્મની વાત સધીર સંતે એના એક ભજનમાં ગાઈને વર્ણવી છે.